એક પ્રશ્નને આધાર બનાવીને થોડી વાતો કરીએ. મને એક હરિભક્ત મળેલા, એમણે મને કહ્યું કે સ્વામી ઉભા રહો, મારે એક પ્રશ્ન પૂછવો છે. મેં કીધું ભાઈ પૂછો. તો મને એમણે કહ્યું કે પતિવ્રતાની ભક્તિની ટેક કોને કહેવાય? મેં કીધું ભાઈ એ તો પ્રથમનું વચનામૃત 26, લોયાનું બીજું, મધ્યનું પહેલું અને 5મું. એમાં પતિવ્રતા ભક્તિની વાત શ્રીજી મહારાજે કહી જ છે. અને એના કરતા અંત્ય પ્રકરણનું 16મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે બહુ સરસ રીતે પતિવ્રતાની ટેક, પતિવ્રતાની ભક્તિ એની વાતો કરેલી છે. તો થોડું હસ્યા, સ્માઇલ. પછી એમણે મને કહ્યું કે મારે એ વચનામૃતમાંથી જ પૂછવું છે. પૂછો. એમણે કહ્યું કે એ વચનામૃતમાં અંત્યના 16માં એમ કહ્યું છે કે જેને ભગવાનને વિશે પતિવ્રતાની ટેક હોય, પતિવ્રતાની ભક્તિ હોય, એને પોતાના ઈષ્ટદેવ એમના જે પૂર્વે અવતાર થયા હોય તેને વિશે પણ પ્રીતિ થાય નહીં. એવું લખ્યું છે. એટલે હું ચમક્યો. મેં કીધું ભાઈ તમે તો બહુ જૂના હરિભક્ત છો, હું તમને ઓળખું છું, તમે મને ઓળખો છો, અને તમને આવો પ્રશ્ન કેમ થયો? તો મને એમણે કહ્યું કે મને એક હરિભક્ત મળ્યા અને એ બાપાશ્રીને બહુ માને છે, અબજી બાપાશ્રીને. અને અબજી બાપાને આમ માનતા હોય એવી જે બધી સંસ્થા હોય એમાંની નામ આપ્યું એમણે, પણ હું એ કહેતો નથી. એ સંસ્થા સાથે બહુ સખત રીતે જોડાયેલા છે. એ મને મળ્યા હતા અને એમણે મને આ વચનામૃત ખોલીને પતિવ્રતાની ભક્તિની વાતો કરી. એટલે મને એમ થયું કે હું તમને જ પૂછી લઉં. આ પૂછી લેવું એ સારી વાત છે. મેં કીધું જો ભાઈ સાંભળો, જેણે તમને વાત કરી એ સાથે બધા જે અબજી બાપાશ્રીને માને છે, એ બધા આ વાક્યની વાત કરે છે વચનામૃતના. પણ એ વાક્યની ઉપર એક વાક્ય છે એ કેમ બહુ ધ્યાનમાં નથી લેતા? એમાં શ્રીજી મહારાજે એમ જ બોલ્યા છે સીધું. પહેલા એ બોલ્યા છે, પછી આ વાક્ય બોલ્યા છે કે જેને ભગવાનને પોતાની ઈષ્ટદેવને વિશે પતિવ્રતાની ભક્તિ હોય એને બીજા મોટા મોટા જે મુક્ત પુરુષ સાધુ તેને વિશે પણ પ્રીતિ થાય જ નહીં. મેં કીધું ત્યાં જ મૂક્યો છે. નીચેના અવતારો સંબંધીમાં તો જ મૂક્યો નથી, પણ મોટા મોટા જે મુક્ત સાધુ પુરુષ એમને વિશે પણ પ્રીતિ થાય જ નહીં. તો આ વાક્ય કેમ ધ્યાનમાં લેતા નથી? જે બધા છે એમને અબજી બાપામાં અપાર પ્રેમ છે. ઈશ્વરચરણદાસજી સ્વામી વગેરે સંતોમાં હેત છે. અબજી બાપાની સાથે રહેલા સોમચંદ બાપા વગેરે હરિભક્તોમાં પ્રેમ છે. આજે પણ ઘણા હરિભક્તોમાં વગેરેમાં પ્રેમ છે. એ તો જવા દો. મેં કીધું અબજી બાપા તો મહામુક્ત છે. એ એક દિવસ બળદિયા કચ્છમાં પોતાને ઘેર 27 દિવસ સુધી 27 દિવસ સુધી સમાધિમાં જતા રહ્યા. 27 દિવસ પછી જાગ્યા. ત્યાર પછી પણ થોડું ખાય પીએ ના પીએ એવી બધી એમની સ્થિતિ. એને લીધે એમનું શરીર બહુ નબળું પડી ગયું. ઉઠી બેસી શકે પણ નહીં એવી શક્તિ ના રહી. અને પડખું ફરવવું હોય તોય કોઈ બીજા ફેરવે એવી એમની હાલત હતી. હરિભક્તો બધા બેઠા હતા એમને
અને બેઠા બાપાશ્રી. એ વખતે શું થયું, અમદાવાદમાં કાળુપુર મંદિરમાં નિર્ગુણદાસ સ્વામી હતા, જે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું હતું કે સ્વામી, અમદાવાદ દેશમાં કાળુપુર મંદિરે કોઈ કથા વાર્તા કરી એવા સંતને મોકલો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પોતાના આ શિષ્ય નિર્ગુણદાસ સ્વામીને અમદાવાદ કાળુપુર મંદિરે કથા વાર્તા કરવા મોકલ્યા હતા. એ મહા સમર્થ પુરુષ હતા. એ બીમાર હતા. અબજી બાપાએ અહીંયા કહ્યું કે ભાઈ સંતો ભક્તો, તમે મારી પાસે બેઠા છો, પણ તમે નિર્ગુણદાસ સ્વામી હવે દેહ નહીં રાખે, એટલે તમારે જેને એમના છેલ્લા દર્શન કરવા હોય એ જઈ આવો. એટલે બધા તૈયાર થયા. તે આપજી બાપાએ કહ્યું મારે આવું છે. અરે બાપા, રહેવા દો, તમારી હાલત કેટલી શરીરની ત્યારે નાજુક છે, અશક્તિ છે. વહાણમાં બેસવું, ત્યાંથી રેલવેમાં બેસવું, હળદા ખાઈને છેક અમદાવાદ પહોંચવું, એ બધું હવે બાપા તમારાથી ન થાય. અમારા ઉપર દયા રાખો. તમે સમાજથી જાગ્યા બેઠા, એ અમારા માટે બહુ આનંદ, અતિ પરમ આનંદનો આ વિષય છે. એટલે તમે અહીંયા રહ્યો. બહુ કરીને એમને રોક્યા. આ બધા સંતો ભક્તો કાળુપુર આવ્યા, અમદાવાદ નિર્ગુણદાસ સ્વામીને ત્યાં મળ્યા, બેઠા, સુખરૂપ બધું થયું. બીજે જ દિવસે અવજી બાપા આવીને બેઠા. મતલબ શું, એ નીકળ્યા પછી તરત નીકળ્યા. બીજે દિવસે અવજી બાપા આવી હાલતમાં કચ્છથી અમદાવાદ કાળુપુર નિર્ગુણદાસ સ્વામીના દર્શને આવ્યા. કેટલો પ્રેમ હશે, તમે રહી ના શક્યા. પૂછું બાબા, તમે પણ તો મારે પણ સદગુરુને મારે મળ્યા વગર, એના વગર મને કેમ ગમે, એટલે હું આવ્યો છું. આ પ્રીતિનું શું કહેશો? અને પછી ત્યાંથી અબજી બાપા બધા સંતો ભક્તો સાથે પાછા કચ્છ ભુજ આવ્યા. થોડા દિવસો વીત્યા અને એ બળદિયાના સ્વામિનારાયણ મંદિરમાં અબજી બાપા વિશેષ રહેતા, એટલે ત્યાં રાતે સૂતા હતા. થોડા સંતો ભક્તો આજુબાજુ સમાગમ માટે તો આવતા જ, બાપાની સ્થિતિ હતી તે કોણ ન આવે, તો બધા સૂતા હતા. અચાનક રાત્રે 1 વાગે અબજી બાપા આમ બેઠા થઈ ગયા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એટલે બધા જાગી ગયા. શું છે બાપા, શું છે બાપા? તો કે અમદાવાદમાં નિર્ગુણદાસ સ્વામીને મહારાજ તેડી ગયા છે. એ સાથે એને આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા માંડી. આખી રાત બધા આવી રીતે ધૂન ભજનમાં કાઢી. 3 દિવસ અને 3 રાત સુધી અબજી બાપા એક અન્નનો કણિકો તો નહીં, પાણીનો બૂંદ પી ન શક્યા. કેટલી પ્રીતિ છે. હું તમને આ સમજાવવા દ્રષ્ટાંત સાથે, જેમના વચનો છે એના જ પ્રસંગોથી તમને કહું છું. વચનાત લખ્યું છે, મોટા મોટા મુખ્ય સાધુ પુરુષ હોય એની સાથે પ્રીતિ થાય જ નહીં તો આ શું? અબજી બાપાને ત્યાં કોઈ સંતોના મંડળ આવ્યા હોય, વિદાય થાય વૃષપુર બળદિયાથી, તો ઉદાસ થઈ જાય. એ વખતના જે સંતો ભક્તો એમની પાસે આવતા જતા, એ બધાને અરસપરસ અપાર પ્રેમ હતું. આ બધાનું શું? ત્યારે મને એમને કીધું કે એ મને જે વચનો સમજાવતા હતા ને, એ ભાઈ મને વાતમાં એવું કીધું હતું કે આ બધા જે મુક્તો છે એ તો શ્રીજી મહારાજના સંબંધવાળા છે અને મહારાજના છે, શ્રીજી મહારાજના છે, એટલે આપણે એમાં હેત રાખીએ છીએ. મેં કીધું અસલી બાત યહી હૈ, असली बात ही यही है, पढ़कर सुनो, सीखो, समझो. અંત્યના 16મા વચનામૃતમાં શ્રીજી મહારાજ વ્યવસ્થિત રીતે સમજાવે છે. શ્રીજી મહારાજ પછી કહ્યું, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય, ધ્યાનથી એક એક વાક્યને ધારવાનું, કારણ કે પછી આ રસપરસ હું એના વાત કરતો હોઉં. વચનાત વંચાય છે એટલે ધ્યાન ન દેવું ના માનશો, કારણ કે આ વાતને લિંક હોય. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાળ હોય ને કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય, તો પણ બીજા જે તાલેવાર એટલે ધનવાન અને રૂપવાન અને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં. કોને? પતિવ્રતા નારીને. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે છે. અને તે પતિવ્રતાને ઘેર કોઈ પરુણા એટલે મહેમાન આવ્યા હોય તો તેને અંજળ આપે, તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અંજળ આપે,
તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિ જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પણ પ્રીતિ ન હોય, અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે, તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. જો સમજાય તો આમાં કઈ બાકી રાખ્યું હે? પતિવ્રતા સ્ત્રી હોય એને પોતાના પતિમાં નિષ્ઠા અને પ્રેમ છે, પણ મહેમાનો આવે છે, બધાને અંજળ આપે છે, આદર આપે છે, સત્કાર આપે છે, ભાવથી બધાની સેવા શુશ્રૂષા બધું કરે છે. અરે ઇવન પોતાના પતિ હોય, એમના માતા પિતા, એટલે આમના સાસુ સસરાઓ, દિયર જેઠ હોય, એટલે પતિના ભાઈઓ હોય, એ બધા છે ને, એમના પત્નીઓ એટલે દેરાણી જેઠાણી, આ બધા હોય, એ બધાની સાથે આદર સત્કાર રાખીને બધાને સાચવે છે કે નહીં કહો? તો શું પતિવ્રતા એ નારી પતિવ્રતા ન કહેવાય? શું કામ સાચવે છે? એના પતિના છે માટે સાચવે છે. અને જો આ સાસુ સસરાના સંબંધીઓ ન સાચવે ઘરમાં, તો એનું એને પાપ લાગે છે, દોષ લાગે છે કે સાસુ સસરાને એની સેવા નથી કરતી. ભયંકર દોષ લાગે છે. અને આજે નથી થતું એટલે જ સમાજમાં જુઓ, કોઈને સાસુ સસરા જોઈતા નથી. મા બાપ બિચારા ગમે તેવા ભક્ત હોય તો દુઃખી થાય છે. તો એ ક્યાંનો ધર્મ? પતિવ્રતા તો એક પોતાના પતિને જ રાખવો જોઈએ, બીજા બધા ધોકા મારીને કાઢી મૂકવા જોઈએ, તો જ પતિવ્રતા નારીનો ધર્મ બજવાયો કહેવાય. આ લોકો જે વાત કરે છે એ પ્રમાણે એવું થાય. એમણે તો કોઈનું મોઢું ન જોવાય, લાકડી જ લેવાય, સાસુ સસરા દિયર જેઠ, બહાર જ નીકળો હું પતિવ્રતા નારી છું. એમના જે એજ વર્ડ આ શું થયું કે અહીંયા તો મહારાજ એનું દ્રષ્ટાંત આપીને વાત કરે છે. આવી ટેક હોય એમ સમજાય. શું? પતિના જાણીને બધાને પ્રેમથી રાખે, આદર સત્કાર આપે, બધું કરે, કોઈને કાઢી મૂકતી નથી. હવે જો આટલું સમજે તો બહુ છે, ન સાચવે તો દોષ લાગે. તમને પ્રસંગ કહું, રોજકામાં ગગાભાઈ વ્યાસ હતા, હરિભક્ત હતા, બહુ સારા હરિભક્ત હતા, બ્રાહ્મણ. એમનો દીકરો શિવશંકર, એમના પત્ની, અપરિવાર પણ અનન્ય ભગવાન સ્વામિનારાયણના ભક્ત. શ્રીજી મહારાજ લે શ્રીજી મહારાજ સંતો ભક્તો સત્સંગને માટે, ભજનને માટે, નિયમને માટે કશું જ બાંધછોડ ના કરે, એકાંતિકપણે ભજન કરે. એમાં એ શિવશંકરના પત્ની બીમાર પડ્યા. ઐતિહાસિક ઘટના છે. એને સંતોના દર્શન થયા. શિવશંકરભાઈ એના પત્ની બીમાર છે, અને સંતોના દર્શન થયા, અને એમણે કહ્યું કે અમે તમને તેડવા આવ્યા છીએ, ચાલો. ભાઈ એકદમ ધ્રુસકું જ મૂક્યું કે મારા એવા શા દોષ છે? મેં કઈ એવી આજ્ઞા લોપી છે કે મને મહારાજ તેડવા ના આવે ને તમને મોકલ્યા છે? મારો વાંક શું છે? મને પ્રભુએ કેમ વિસારી દીધી? કેમ કરે? બહુ રડવા માંડ્યા, વિલાપ કરવા માંડ્યા. સંતો અદ્રશ્ય થઈ ગયા. થોડી વાર થઈ તેમાં શ્રીજી મહારાજ આવીને ઉભા રહ્યા દૂર. ઓ મહારાજ, બહુ દયા કરી, મારાથી તો બેઠું થવાતું નથી, પણ હું પ્રણામ કરું મહારાજ, મને હવે તમારી સાથે મને ધામમાં તેડી જાઓ, મારે કે ત્યાં જ રહેજે. મહારાજ, મારો શું વાંક છે? મેં તો બધા જ ધર્મો પાળ્યા છે, ભક્તિ કરી છે, સંતોષને બધાને સેવા કરી છે, મારો શું દોષ છે? એક દોષ છે તારો, તારા સસરા ગગા વ્યાસની તું સેવા કરતી નથી, એને સરખું જમવાની આપતી નથી, કૂતરાની જેમ થાળી મૂકે છે. એ આંખમાં બોર બોર જેવડા આંસુ પાડે છે, મને આંખમાં પડે છે. એને તું કોચવે છે, હું કોચવાઉં છું. તારી ફરજ છે એને બધી રીતે એની સેવા કરવાની. એનો રાજીપો થશે પછી મારા ધામમાં રાખીશ, નહીં તો તું કે ત્યાં નાખી આવું. બોલો, લાગે છે ને દોષ? ગમે એટલી માળા ફેરવી હોય ને તોય આ ખીજાય છે પ્રભુ, ધામમાં નથી રાખતો. સાંભળનારા જે કાંઈ બહેનો ભાઈઓ જે કાંઈ બધા હોય એમણે વિચારવાનું છે કે આપણા પરિવારમાં કેમ રહેવાય, કેમ સેવા કરાય, કેમ રાજી કરાય. ઘણાને તો બસ સાસુ સસરા એટલે જાણે ફૂટેલા ઘડા, કોઈ કામના જ નહીં. હવે અમારે ઘણી પાસે આવે કે સ્વામી ખરેખર હોત કૂતરાની જેમ રોટલો નાખે ને એમ થાળી આપે,
શું કરીએ? ચવાય નહીં, ખવાય નહીં, શું કોને કહેવાય જાય? શું કરીએ? દીકરા પણ મા બાપની સેવા ના કરે. આમ ઘણું ડોનેશન કરતા હોય, મને આવા ઉપર તો બહુ ખીચ ચડે, એવા ઉપર તો બહુ ખીચ ચડે. તમે આ બધું આપો છો, આપો બીજી બધી જગ્યાએ, પણ માવતરનું શું? એ દોષ લાગે જ. અને પછી આ સમજી ગયા, એવી સેવા કરી. ઠાકોરજીનું મોડું થાય, આરતીનું મોડું થાય, થાળનું મોડું થાય, ભલે મોડું થાય, પણ એમના સસરા ગગા વ્યાસ ને એવા નવડાવે, એવા જમાડે, એવા કપડાં ધોઈ આપે, એવું આસન કરી આપે, એવી બધી શુશ્રૂષા કરે. ગગા વ્યાસ તો રાજી રાજી થઈ ગયા. ઓહો, બહુ સેવા કરી દીકરી, બહુ સેવા કરી. તે રાજી થઈ ગયા. 4-6 મહિને શ્રીજી મહારાજ આવીને ઉભા રહ્યા. ચાલો, તમારો દોષ હવે નિવૃત્ત થયો. ગગા વ્યાસનો રાજીપો મેળવો અને હવે હું તમને તેડી જાઉં છું. તેડી એમ જ પોતાના ઈષ્ટદેવના અવતાર એને પણ જો ન આદર આપે, ન માને, ના પૂજે, તો આ બહુ જ દોષ લાગે. આ લૌકિક દોષો લાગતો હોય અને આ વચનામૃત સાચું હોય, પોતાના પતિના જાણીને ન સેવતી હોય, તો ભગવાન પોતાના ઈષ્ટદેવના જે અવતારો હોય એને ન માને, ન પૂજે, ન આદર આપે, તો દોષ લાગે કે નહીં? ન લાગતો તો શાસ્ત્ર ખોટા પડે. દોષ લાગે, માનવા પડે. મધ્યનું 13મું, મધ્યનું 31મું, મધ્યનું 64મું, અંત્યનું 38મું શ્રીજી મહારાજે કહ્યું છે, અવતાર સર્વે માનવા. પોતાના ઈષ્ટદેવના સર્વે અવતાર છે, એને માનવા, એના શાસ્ત્રોને માનવા, એના ચરિત્રોને માનવા, એને પૂજવા. આ બધામાં વાતો કરેલી છે વચનામૃતમાં, કહ્યું જ છે. એમના જ વચનો છે. અને હા, ઘણા આવી વાત કરીએ ને એટલે પછી આમ ક્લચમાં આવે ને, પકડમાં આવે ને, એટલે શું કે માન્ય છીએ ને અમે, એવું ક્યાં ના પાડીશ? અવતારોને માન્ય છે, બધા શાસ્ત્રો ભાગવત માન્ય જ છે, એવું કઈ નથી. અમે નથી માનતા, એમ અમે માનીએ છીએ એમ કહી દેવાથી મનાઈ જાય. કોઈ એમ કે હું તો ઓહો, હું તો શિક્ષાપત્રીને બહુ માનું, માની ક્યારે કહેવાય? બોલો, એ પ્રમાણે વર્તે તો માની કહેવાય, નહીતર માનેલું ધૂળ કહેવાય. કહી દેવાથી નથી થતું. માનીએ છીએ, માના એને કહેવાય કે તમે એનું દર્શન, પૂજન, વંદન, એના લીલા ચરિત્રો, આદર અને ભાવ અને પ્રેમથી જો તમે બધું કરી શકતા હો, સાંભળી શકતા હો, તો માન્યા કહેવાય, તો આદર સત્કાર પ્રેમથી આ કર્યું કહેવાય. અને શ્રીજી મહારાજે કર્યું છે, લખ્યું છે, સ્થાપ્યું છે, વર્તાવ્યું છે, વર્ત્યા છે, સર્વ અવતારોને સ્થાપ્યા છે. ભગવાનના અવતારોને બાથમાં ગાલી ગાલીની મૂર્તિઓ પધરાવી છે. શિવ, ગણપતિ, પાર્વતીને પોતે સ્થાપ્યા છે, આરતીઓ ઉતારી છે. કેટલા શિવ મંદિર ભાડ્યું નથી કે આપણા પ્રભુ ભગવાન સ્વામિનારાયણ ગયા નથી. વાંચો, હું જો ખોટો હોતો તો મને બતાવો. વર્ત્યા છે, લખ્યું છે શિક્ષાપત્રીમાં, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી છે, શિવા દિવાકર એતઃ પૂજ્ય માન્ય. આ બધા દેવતાઓ છે, પંચદેવ, એને પૂજ્યપણે માનજો, પૂજજો. મેં કહ્યું છે, સ્થાપ્યું છે. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે એ બધા સંતોએ પણ પંચદેવો સ્થાપ્યા છે, પૂજ્યા છે, આરતીઓ ઉતારી છે, ભગવાનના અવતારોના ચરિત્રો ગાયા છે. એ મૂર્તિઓ ભગવાન રાધા, કૃષ્ણ, આ તે બધા એને પૂજ્યા છે, માન્યા છે. ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુદાસ સ્વામી સાધુ થયા પછી થોડો વખત થયો એટલે ગુણાતીતાનંદ સ્વામી કે બાલમુકુદાસ તમે સંસ્કૃત ભણો. આપણે તો મોટાઓનું આપણને ફિટ થાય ને એટલું જ લઈએ છીએ. દરજીની જેમ મેં ક્યાંક વાતો કરી છે ને, દરજી જેવા શ્રોતા, ફિટ પડે એટલું રાખે, બાકીનું કાપી નાખે. અને અચિંત્યાને બ્રહ્મચારી ત્યાં હતા, એમની પાસે એમને ભણાવ્યા, થોડું ભણ્યા. પછી અમુક ભણે એની કસોટી રૂપે એમણે કથા કરવાની હોય બધા સંતો ભક્તોની હાજરીમાં. એ જે જુનાગઢનો સભા મંડપ એ વખતનો, બાલમુકુદાસ સ્વામીએ વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરી. કયા ગ્રંથની? શ્રીજી મહારાજે માલેના 8 સત્શાસ્ત્રોમાંથી સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મ્યની પ્રથમ કથા કરી. કોની હાજરીમાં? ગુણાતીતાનંદ સ્વામી, જે સર્વોપરીના જે આ બધા દીવાદાંડી રૂપ કહેવાય, એ સંતની હાજરીમાં.
આનાથી મોટા પ્રમાણ ક્યાં તમારે લેવા જવા છે? અરે ભાઈ, અબજી બાબાએ ખુદ પોતાના ગામ વૃષપુર એટલે બળદિયામાં 1.5 મહિનો કેમ રામાયણની કથા સાંભળી છે. અબજી બાપાશ્રીની વાતો ભાગ 1 વાત નંબર 159 આ પ્રસંગ લખ્યો છે. યુ મે રીડ 159 પાર્ટ 1 એમાં આ પ્રસંગ લખ્યો છે. હું આધાર વગર વાત કરતો જ નથી. અને એમના વૃષપુરમાં હનુમાનજી પધરાવ્યા છે. અધ્યાપી પરંતુ એવી સરસ એની સેવા પૂજા થાય છે. જો ભાઈ, તમે જો થોડું ભણ્યા હો, એમાં જો થોડું સંસ્કૃત ભણ્યા હો અને તમે ભાગવત આદિક શાસ્ત્રને વાંચો, પછી તમે જુઓ તમારો જે દ્રષ્ટિનો ઉઘાડ થાય છે, જે વિકાસ થાય છે, જે સમજણ વિકસે છે, તમે જુઓ, જાતે અનુભવ કરો. આપણે તો માધવપુરી સ્વામીજી, પૂજ્ય માધવપુરી સ્વામીજી તો વિદ્વાન છે, કાશીના ભણેલા છે, વેદાંતાચાર્ય છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે. સ્વામિનારાયણ દર્શન નામે લખેલો ગ્રંથ સોમનાથ યુનિવર્સિટીમાં એમ અભ્યાસક્રમમાં છે, સિલેબસમાં છે, સિલેબસમાં. અમે જ્યારે બે મળીએ ને આજ દિવસ સુધી, બોલો, અમારી સાક્ષી મોર શ્રીજી મહારાજના ચરિત્રોની, વચનામૃતની, ભાગવત આદિ ગ્રંથોની જ વાતો થાય. અને એ અમે જ્યારે વાત કરતા હોઈએ, એમાંય ભાગવતના બધા જે આપણને રેફરન્સ મળતા હોય, બીજા પુરાણના મળતા હોય, ત્યારે અમને તો ઉલટાનો ભગવાન સ્વામિનારાયણનો એટલો મહિમા સમજાય. એ મારી પહેલાં એ બોલે, ઓહો શ્રીજી મહારાજ કેવા, આપણા ભગવાન સ્વામિનારાયણ કેવા કેવા, શું સમજવું, કેટલા સમજીએ. આ ભાગવતમાંથી અમને આમાં જુસ્સો ચડે. આ તો જોયેલું છે તમે, એમાંથી જ છે. આ શ્રીજી મહારાજ જે છે ને, શ્રી વચનામૃતમાં, એ તો તમે પ્રચ્છેદ બધા વેદ, ઉપનિષદ, ભાગવત, ગીતા, આ બધાના શ્લોક મંત્રો લઈ લઈને કેટલી વાતો કરી છે. થોડાક પાના ખોલો, તરત ભાગવતનો કે ગીતાનો કે વેદની, શ્રુતિનો, ઉપનિષદનો મંત્ર હાલ, શ્લોક હાલ. બીજું કંઈ નહીં. વચનામૃતમાં જેટલા શ્રીજી મહારાજે શ્લોક કહ્યા છે ને, એટલાને તમે શાંતિથી એના અર્થ વિચારો ને, તો તમે વિચારતા રહી જાઓ, કે શું કહેવું છે. લો, પ્રસંગમ મજરમ પાર્શ્વમાત્માના કવયો વિદુઃ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃત. ભાગવતના 3ય સ્કંદનો શ્લોક છે, વચનામૃતમાં મહારાજે લીધો છે. શું કહે છે કે જેવો આ જીવને પોતાના સ્ત્રી પુત્રાદિકને વિશે પ્રસંગ એટલે દ્રઢ હેત આસક્તિ અજર અતૂટ તોડ્યો તોડાય નહીં, એવો જે આસક્તિનો બંધન છે, હેત છે, એવું જ હેત અને આસક્તિને પ્રેત ભગવાનના સાધુને વિશે કરે તો મોક્ષ દ્વારમ અપાવૃતમ, મોક્ષનો દરવાજો ખુલી જાય. શું વાત કરી સાહેબ, કરોડો રૂપિયાની વાત. ભાગવત બોલે છે, દ્વાર ઉઘડી જાય તો ઉભો મોક્ષે જતો રહ્યો. વિચારો, જેને જેટલા દીકરામાં હેત હોય એવું જો સાધુમાં થાય, બાકી શું રહે? એમ આ ભાગવત કહે છે. મહારાજ પોતે સાખ આપે છે, બાકી શું રહે જો આવું હેત સાધુમાં થતું હોય તો. એટલું સ્ત્રીમાં હેત છે એટલું જો સાધુમાં થઈ જાય. મહારાજ વચ્ચે એકવાર બોલી ગયા છે વચનાત્મક, અમે તો જોઈએ રાખીએ છીએ કે કોઈ કામીને, કોઈ મનગમતી સ્ત્રીમાં જેવું હેત આસક્તિ હોય તો અમને એમ વિચાર આવે કે આવું હેત ભગવાનમાં હોય તો. શાહબુદ્દીનભાઈ હસાબીન વાતો કરે છે ને કે ઉકરડા ઉપર ઊભો હોય તો કે કોઈની રાહ જોઈને, એટલે કોઈ નહીં એટલે એ નહીં તો કે મલમલ નીલી આ લલ વાવી રહ્યો છું, શું ગંધાય છે. આવું હેત જો સાધુમાં થાય, મોક્ષ જતો રહે. પછી કે મહારાજે લીધેલા શ્લોકો, યસ્યાત્મ બુદ્ધિ કુણુપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિશુ ભૌમ યુજ્યદિ યત્તીર્થ બુદ્ધિ સલિલે ન કરહિ ચિત જનેશુ વિઘ્નેશુ સયે. ધીમેકથી બોલું, ગોખર.
જેવી આ વાત પિત્ત કફના શરીરમાં, હાડ માંસ રુધિરના મળમૂત્રથી ભરેલા આ ગંદા શરીરમાં આ જીવને જેવી આત્મબુદ્ધિ છે, હું પણાની બુદ્ધિ છે, વિચારજો, ચક્કર પડી જાય એવી છે. અને જેવી મારાપણાની બુદ્ધિ સ્ત્રી પુત્રાદિક કલત્રાદિકને વિશે છે, ભાગવતનો દશમ સ્કંદ બોલે છે. અને જેવી પાષાણાદિકની મૂર્તિમાં જેવી દેવ બુદ્ધિ અને પૂજ્ય બુદ્ધિ છે, ઠાકોરજીની છે તો પાષાણ થતું, પણ જેવી દેવ બુદ્ધિ અને પૂજ્ય બુદ્ધિ છે, અને જમના ગંગા આદિ જળમાં તીર્થ બુદ્ધિ સલીલી, એમાં જેવી તીર્થની બુદ્ધિ છે, એવી ચારેય બુદ્ધિ, આત્મબુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, દેવ બુદ્ધિ, પૂજ્ય બુદ્ધિ અને તીર્થ બુદ્ધિ, એવા જે સાચા એકાંતિક જ્ઞાની સત્પુરુષમાં જે જીવને નથી, એ ગધેડો છે ને બળદ છે. ગધેડો છે. ભાગવતમાં એક ગાળ દીધી હોય આ દીધી, આખા ભાગવતમાં નથી રહી શક્યા વ્યાસજી. અને આ કૃષ્ણ ભગવાન બોલે છે, પોતે બોલે છો ભાગવતમાં. એ ગધેડો છે, બળદ છે. ઓરા શું અમૃત પાય છે. આગે સુન્યો મહારાજે લીધેલા શ્લોક ભાગવતનો. અહો બત સ્વપોચો તો ગરિયાન યહ જીવાગ્રે વર્તતે નામ તુભ્યમ. ત્રીજા સ્કંદમાં માતા દેવહૂતિ ભગવાન કપિલજીને કહે છે, વર્ણમાં ઊંચ નથી, ઊંચ નથી ગણાતો એવો માણસ. સમજાય છે? વર્ણથી સમાજમાં ઊંચ નથી ગણાતો એવો માણસ, પણ જો એની જીભ ઉપર પ્રભુ તમારું નામ છે, લખે છે વ્યાસજીઓ, એની જીભ ઉપર તમારું નામ છે, તો પ્રભુ એને બધા પ્રકારના તપ કરી લીધા. અરે પ્રભુ જેની જીભ ઉપર નામ છે એવા એને બધા પ્રકારના યજ્ઞો કરી લીધા. અરે પ્રભુ એને બધા પ્રકારના તીર્થો કરી લીધા. અરે પ્રભુ એને બધા વેદ ભણી લીધા. શું નામનો મહિમા કહો, ગોતિયાઓ ક્યાંય કરોડો રૂપિયા દેતા વાત ન મળે. એ શ્રીમદ ભાગવત છે. મદભયાત વાતી વાતો યમ સૂર્ય સ્તપતિ મદભયાત વર્ષતી ઇન્દ્રો દહતી અગ્નિર મૃત્યુ ચરતી મદભયાત. ભગવાન બોલે છે કે માં દેવહૂતિને કહે છે, મારા ભયથી વાયુ વાય છે. આ ભગવાનના મહિમા જાણવામાં આ ભગવાને શ્રીજી મહારાજે શ્લોક લીધો છે. મારા ભયથી વાયુ વાય છે, મારા ભયથી સૂર્ય તપે છે. પ્રતાપથી નહીં, ભયથી કેવું છે એમને, મારા ભયથી તપે છે. અરે મારા ભયથી ઇન્દ્ર વરસે છે, આ અગ્નિ સર્વસ્વ બાળે છે, મારા ભયથી બાળે છે. અને માં સાંભળો, મહાકાળ મારાથી થોર ધ્રુજે છે. એ મારા બીકને લીધે, મારા ડરને ભયને લીધે સર્વત્ર કાળ ફર્યા કરે છે. કેવી વાતો. એ ભાગવતમાં ભીષ્મ દાદાની સ્તુતિ છે, પઢો. શું ભક્તિ કહેવાય. બાણસૈયા ઉપર ભારતનો મહાન જ્ઞાનદી પોઢ્યો છે. બાજુમાં શ્રી કૃષ્ણ ઉભા છે, એમની સ્તુતિ કરે છે. આમ તમે ચિત્ર ઇમેજિન કરો ને તો તમને રૂંવાડા ઉભા થઈ જાય. એ ભીષ્મ સ્તુતિ ભાગવતમાં છે. સ્વયં બ્રહ્માજી સ્તુતિ કરે છે ભગવાન શ્રી કૃષ્ણની. બ્રહ્મ સ્તુતિ છે. સ્વયં 4 વેદ નારાયણની સ્તુતિ કરે છે. એ વેદ સ્તુતિ ભાગવતમાં છે. એ વેદ સ્તુતિનો એક શ્લોક લઈને શ્રીજી મહારાજે પ્રથમના 41માં શુદ્ધાદ્વૈતનું ખંડન કર્યું છે. સ્વકૃત વિચિત્ર યોનિષુ. ભાગવતનો એ વેદ સ્તુતિનો શ્લોક લઈને શુદ્ધાદ્વૈત મતનું ખંડન કર્યું છે. સ્વકૃત વિચિત્ર યોનિષુ એકોહમ બહુશ્યામ પ્રજાએ કેમ થયા, એ વચનામૃતમાં લીધો છે. અને
આખી વેદ સ્તુતિ ઉપર ગોપાળાનંદ સ્વામી ભાષ્ય લખ્યું છે મારી પાસે. ગોપાળાનંદ સ્વામી ભાગવતના પંચમ સ્કંધ ઉપર, હા બીજા સ્કંધ ઉપર, દસમ સ્કંધ ઉપર, એકાદશ સ્કંધ ઉપર ભાષ્ય લખ્યા છે. બીજો 10મો ને 11મું ભાષ્ય લખ્યું છે ગોપાળાનંદ સ્વામી. ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે. એ જ ગોપાળાનંદ સ્વામી હનુમાનજીના મંત્રો અને હનુમાનજીની પૂજા વિધિ પણ લખી છે. મુક્તાનંદ સ્વામી બ્રહ્મસૂત્ર ભાષ્ય લખ્યું છે. એમણે જ હનુમાનજીના 108 મંત્રનું સ્તોત્ર જનમંગલની જેમ લખ્યું છે, નામાવલી અને સ્તોત્ર લખ્યું છે. એમણે ઉદ્ધવ ગીતા લખી છે, એમાં ઉદ્ધવજીનો ગોપીઓનો સંવાદ છે. એમણે 10મ સ્કંદ દોહા ચોપાઈમાં લખ્યો છે. ઘણું લખ્યું છે. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ લખ્યો ને, એને સ્નેહ ગીતા લખી છે. ગોપીઓની કથા એમણે જ લખી છે. પુરુષોત્તમ પ્રકાશ પહેલા લખ્યા, પછી એ જ આવે છે. જરા આંખ ખોલ કે દેખો और मगज खोल के उसको सोचो. નિત્યાનંદ સ્વામીની સ્વરૂપ નિષ્ઠા સર્વોપરી નિષ્ઠા ઉપર કોણ બચ્ચો આંગળી બતાવી શકશે? એમણે શ્રીહરિ કવચ લખ્યું છે. એમણે હનુમત કવચ પણ લખ્યું છે. હનુમાનજીનું કવચ લખ્યું છે. કવચ ધારણ કરવાનું હોય એમણે લખ્યું છે. શ્રીહરિ કવચ તો બધા જાણતા હશે કદાચ, પણ હનુમાનજી હનુમત કવચ એમણે જ લખ્યું છે, નિત્યાનંદ સ્વામી. એટલે મેં પહેલા કહ્યું કે એમની સર્વોપરી ઉપાસના વિશે કોણ આગળ ઉચ્ચાર કરશે? રૂઆ રોંગटे खड़े हो जाए ऐसी बात सुन लो. એમણે જ અવતાર ચરિત્ર લખ્યું છે. રામ, ભગવાન કૃષ્ણ વગેરે અવતારોના દિવ્ય લીલા પ્રસંગો ચરિત્રો નિત્યાનંદ સ્વામીએ લખ્યા છે. એની ડાઉટ?